તો આયો પણ જાણ્યો નહીં, અને આ મનુષ્ય દેતણો મરમ. એક શેર અન્નના કારણે એ કોટી બાંધ્યા કરમ. માણસ જાણે મેં કર્યું ને કરતલ છે આમાં બીજા કોઈ. આધરા તો યદવચ રહે પછી મારા પ્રભુજી કરે તે હોય. પ્રભુ નારાયણ, શિવ, બ્રહ્મા આ બધા આપણી સમક્ષ હોય છે, પણ આપણને દેખાતા નથી. આપણા માટે સારું જ કરતા હોય. પણ મનુષ્યનો જે જીવ આત્મા રહ્યો ને એ એવો છે. જીવ આત્મા તો ન કહી શકાય, પણ એ મન કહી શકાય. કારણ કે ઉત્પત્તિ બધી મનમાંથી થાય. પાપ કર્મ મનથી થાય, પુણ્ય કર્મ પણ મનથી થાય. મનને મારી નાખો તો પછી એકય ન થાય. એટલે ઘણા સમય પહેલાંની વાત છે. કારણ કે મનુષ્ય નામનું પ્રાણી એવું છે કે ભલભલા મોટા હોય ને તો એને પણ કાબૂમાં કરી નાખે. મનુષ્ય પ્રાણી એવું. હા, દાંત કાઢવાની વાત નથી. મનુષ્ય પ્રાણી જેવું છે. ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો, નો ઘડ્યા કે સિંહને પૂંછ. હા, પછી ભક્તિ વગેરે ન હોય તો ધીક દાઢીને ધીક મૂસ. હા, થોડી ઘણી જીવનના અંદર મનુષ્યની અંદર થોડી ઘણી તો ભક્તિ હોવી જ જોઈએ. બુદ્ધિ ઈશ્વરે બુદ્ધિ આપણને આપી છે, પણ એનો ઉપયોગ આપણે શું કર્યો? બીજાના ગાળિયા કરવાનો. હા, એટલે એમ ગાળિયા કરવાનો જે આપણે છે એ બંધ કરો અને નીતિસર હાલો તો કાંઈ વાંધો ન આવે. પણ અનીતિ કરો, હા, નીતિ નભે, અનીતિ કોઈ દિવસ નભે નહીં. તો ઘણા સમય પહેલાં એક હાથીનું મૃત્યુ થયું. એટલે હાથીનું કાંઈ શરીર તો લઈ ન જાય, કારણ કે શરીર સ્વર્ગની અંદર જઈ શકતું નથી. સ્વર્ગ ને નરક ખરેખર તો અહીંયા જ છે, પણ એની વ્યાખ્યા બહુ લાંબી છે. અત્યારે આ સમય ટૂંકો આપણી પાસે એટલે નહીં કરી શકાય. પણ આ બધી સમજવાની રીત છે, સમજાવવાની રીત છે. ને સ્વર્ગ ઉપર ને નરક અહીંયા, ને સ્વર્ગ નરક કોઈ જોયા જ નથી, કારણ કે બધું અહીંનું અહીં છે. એટલે ઈશ્વરના સાનિધ્યમાં આને લઈ ગયા. એટલે ધર્મરાજા બધા લેખા જોખા કરતા હોય, આવી બધા વાતો કરે છે. આપણે તો જે કાંઈ ધાર્મિક વાતો રહી એ ધાર્મિક પુસ્તકની અંદરથી જ આપણે લઈ શકવી. કારણ કે અંદરથી તો ઉત્પન્ન થયું, અંદરથી જેને ઉત્પન્ન થઈ જાય એને પછી ધાર્મિક ગ્રંથની કાંઈ જરૂર નથી. એટલે ધર્મરાજાએ હાથીના જીવાત્માને કહેવા લાગ્યા કે ભલા માણા, તું આવડું મોટું તારું શરીર અને તું આ માણસના કાબૂમાં આવી ગયો, ભલો ગજબ કહેવાય છે. તારો એક પગ રહ્યો, એવા 3 મનુષ્ય જ્યારે ભેગા થયા ત્યારે એક પગ તારો થાય. બધું આવા માણસના કાબૂમાં કેમ આવી ગયો? એટલે હાથીનો જે જીવાત્મા હતો ને દાંત કાઢવા માંડ્યો અને કહેવા લાગ્યો કે પ્રભુ બીજું બધું તો ઠીક, પણ એ માણસ પ્રાણી એવું છે કે એ ગમે તેને કાબૂમાં કરી લે. ધર્મરાજા કે એમ થોડું હોય, ગમે તેમ કાબૂમાં કરી લે ગમે તેને, કે એ તમારો નીચેનો નિયમ છે, અમારો સ્વર્ગનો એવો નિયમ ન હોય કે અહીં તો અમે કહું એમ જ થાય. નીચે એ તમારી વાતું છે બધી ધર્મરાજા. બાકી તમે એકવાર આ કણે જીવતો માણસ લઈ આવો શરીર હોતો તો હમણાં તમને ખબર પડે. ધર્મરાજાએ વિચારવા માંડ્યા, આની વાત સાચી છે, લાઈને અખતરો તો ખરું. 4 સેવકોને બોલાવ્યા ને કીધું કે જાઓ મૃત્યુલોકની અંદરથી હાજો હોરો અને શરીર હોતો અહીંયા કણે લઈ આવો મારી પાસે, મારે જોવું છે. કે વાવડા તો આવ્યા હતા તો ભાઈ મૃત્યુલોકની અંદર ખરો ઉનાળો, અને એને એક ભાઈ પોતાના ફળિયામાં ખાટલો પાથરીને હૂતેલા, પણ અડીખમો.
હા, પણ બુદ્ધિના બાહોશ. હા, મનુષ્ય બુદ્ધિનો બાહોશ છે ભાઈ. હા, એમાં દાંત કાઢવાની વાત જ નથી. બુદ્ધિનો બાહુસ આ બુદ્ધિ. બુદ્ધિએ જ બધું કર્યું છે. બગાડે બુદ્ધિ, સુધારે બુદ્ધિ. ઓલા 4 જણા ઉપાડ્યો એટલે આને તો નીંદર ઉડી ગઈ. પણ જોયું કે માદીરો ખાટલો ઉડતો ઉડતો જાય છે. ચારે ખૂણે જોયું તો આમ ધર્મગ્રંથ મેં વાંચ્યા છે, એમાં લખેલું એ જ પ્રમાણે આ ભગવાનના માણસો લાગે છે. એવો જ પહેરવેશ છે. કારણ કે એમાં તો બધું આવે ને. અમે આ સંતો કથા વાંચતા હોય ત્યારે એની વ્યાખ્યાયું કરે કે ભાઈ ભગવાનને આવ્યો. આપણે ભગવાનના ફોટા નથી જોતા. એ મુંગટ પહેર્યા હોય ને હાથમાં તીરસુલ રહી ગયા હોય ને જય વિજયનો તમે નથી જોતા. તો એવા જય વિજય જેવા જ આવડા લાગે. એટલે આનંદ થયું કે ઈશ્વર આ ગમે ત્યાં મને લઈ જતા હોય પણ મૂળ ક્યાંક લઈ જાય છે સારી જગ્યાએ. આવો વિચાર કર્યો ને ઉપર આમ ઉડતા જતા ઝાડવું આવ્યું. ઝાડવું આવ્યું એટલે એમાંથી ને એક ઓલી લઈ લીધી અને પોતાનું ઓલું કાઢી આંગળીમાં થોડુંક લોહી કાઢી અને કાગળ ખિસ્સામાં લઈને થોડુંક કંઈક લખીને અને કાગળ પાછો ખિસ્સામાં મૂકી દીધો અને એ સૂઈ ગયો. કારણ કે પછી તો આને જ કાંઈ ચિંતા હતી નહીં. ઉપાડવાવાળાએ ઉપાડ્યો હતો 4 જણાએ. આપણને 7 જણા જ ઉપાડે ને, કેટલા જણા ઉપાડે? ભલે પછી વારા ફરતી ઉપાડતા હોય બધાય. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, ચા લઈ જાય. કારણ કે આની અંદર રામ નથી એટલે તો એ બધા બીજાની જરૂર પડે. આપણા જ્યાં સુધી રામ હોય ત્યાં સુધી આપણે કંઈ સારા કર્મ કરવા નથી. પછી વ્યાજ ગયા પછી સારા કર્મ આપણે કરી દેખવાના નથી. આપણી પાછળ છોકરાઓ સારા કર્મ કરશે તો ખવડાવશે, પીવડાવશે, ભજન કરાવશે, કીર્તન કરાવે, જે કરાવે. પણ એ બધું એનો પ્રશ્ન છે. પછી આપણે કાંઈ લેવા દેવા ન હોય એમાં. કાગળામાં મૂકી દીધો ને એટલે આવડા તો લાવીને ધર્મરાજા પાસે મૂક્યો. હાથીનો આત્મા એક બાજુ બેઠેલો. આ જીવાત્મા આખો શરીર હોતો આવ્યો એટલે જ્યાં ખાટલો હેઠે ઉતાર્યો ત્યાં તો ઓલો આળા મોડીને બેઠો થયો. ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો, ધર્મરાજાને આપ્યો. ત્યાં ધર્મરાજાએ વાંચ્યું કે એમાં લખેલું હતું કે શ્રી ધર્મરાજા, હું નારાયણ બોલું છું અને મેં મારા મુનિમને ઉપર મોકલ્યો છે, તો તમારી ગાદી ઉપર એને બેવરાવી દેજો અને હમણાં ત્યાં તેને રોકાવાનું છે. એટલે એની આગતા સ્વાગતા સારી કરજો અને આ ગાદી સોંપી અને તમે એના સાનિધ્યમાં રહેજો. ધર્મરાજાએ ચિઠ્ઠી વાંચી. મધુર નારાયણની ચિઠ્ઠી હજો ન કરે તો નારાયણનું અપમાન થાય. એટલે ધર્મરાજા તો હેઠા ઉતર્યા, મનુષ્યને પગ્યા લાગ્યા અને ધર્મરાજાની ગાદી એને સોંપી દીધી. થોડીક વાર થઈ ત્યાં જેને જવાનું હોય મૃત્યુ લોકની અંદરથી એના આત્માને જ લઈને જાય, મનુષ્યને ન લઈને જાય. નકર તો ત્યાં ઓળખી જાય ઓલો તરત ક્યાંક આલા આ તમારા માસા આવ્યા, એટલે આ તમારા કાકા આવ્યા, ઓળખી જાય ને. આને તો આત્માની તો ઓળખાણ છે ને. એટલે તો સંતોએ કીધું છે કે આત્માને ઓળખ્યા એ વિના રે 184 એ નહીં મટે. આ ભ્રમણાને આ બધો ભ્રમ છે આપણો. હા, કાકા મામા માસી મકાન ખેતીવાડી આ બધો આપણો ભ્રમ છે. કારણ કે સંતોએ શું કીધું છે કે આ કાયામાંથી હંસલો રે એક દિન ઉડી જાશે, હે તારી માયા કેરી મૂડી રે. બંગલા ગાડી મકાન આ બધું અહીંયા મૂકી અને આ હંસલો એક દિવસ વયો જ જવાનો, રહેવાનો નથી. તો કામાને સોંપી દીધું હતું. એટલે તરત કીધું કે ભાઈ આ શું છે? તો કે આ ફલાણા ભાઈ ગામમાં રહેતા હતા, એનો આત્મા અમે લઈને આવ્યા છીએ પ્રભુ. તો કે એને શું કર્યું છે? તો કે એ બધો કાળા બજારીઓ જતો ને કે પાપ કેટલાય કર્યા ને વ્યાજવટાનો ધંધો કરતો ને ફલાણું કરતો ને ઢેકડું કરતો ને. તો કે કાંઈ વાંધો નહીં, એને સ્વર્ગમાં મોકલી દો. હાલો કે ઓલાને સ્વર્ગમાં મોકલી દીધો. થોડીક વાર થઈ ત્યાં બીજા મનુષ્યના આત્માને લઈને આવ્યા. હાથી ધર્મરાજાનો આત્મા, હાથીને બધા ધર્મરાજા ને હાથીનો આત્મા બધા બેઠા ત્યાં. ઓલો મનુષ્ય તો ધર્મરાજાની ખુરશી ઉપર, એ કેમ જ બધાને કરવાનું રહે ને પછી તો.
બીજો આત્મા લઈને આવ્યો કે ભાઈ આ હું તો કે બસ આને લઈને આવ્યો કે દુકાનની અંદર ભેળસેળ કરતો હતો ને આ દૂધમાં ભેળસેળ કરતો હતો ને આના હિસાબે કેટલાય છોકરાને મરી ગયા ને એ કે એને સ્વર્ગમાં મોકલી દો. આવી મંડી લાવે ને થવા સ્વર્ગમાં. નારાયણ વિચાર કરો બેઠા બેઠા આટલા બધા મનુષ્ય સ્વર્ગમાં મનુષ્ય કરે છે શું? આ મનુષ્ય કેમ બધા સ્વર્ગમાં? નારાયણ તો ઊભા થઈને આવ્યા હતા. ધર્મરાજા હેઠા બેઠેલા, ઓલો મનુષ્ય માથે બેઠેલો. ને ધર્મરાજાને પૂછ્યું કે આ શું છે બધું? કે બધાને આ કે પ્રભુ તમે આ મોકલો છે આને, આ તમારી ચિઠ્ઠી હતી કે તમે આને મોકલો છે તો એ કે અમે કરવી છીએ કે આ બધાને એ જ મોકલે છે, અમે ક્યાં કાંઈ કરવી છે? અરે પણ કે લા તું અહીંયા કે હા તમે મોકલો છે, તમારી મરજી વગર હું થોડો આવી શકું? કે તમારી મરજી હતી એટલે તો હું અહીંયા આવ્યો ને કે હું કે કેવી રીતે આવી શકું? મરજી તારી આવી બરોબર છે, પણ તું હવે પાછો મૃત્યુલોકમાં જા કે જાવ ખરો, એમાં ના નહીં. હા પણ હવે હું તમારા દર્શન કર્યા, ધર્મરાજાના દર્શન કર્યા, અહીંયા લગી આવી જ ગયો છું, તો મને હવે તમારા સ્વર્ગમાં તો મોકલવો જ પડે. એ કે હા બાપા તને મોકલશું સ્વર્ગમાં. ઓલો હાથીનો હાથમાં દાંત કાઢવા માંડ્યો ધર્મરાજા સામે કે કાં પ્રભુ તમે તો માને મારા શરીરની વાત કરતા, તમે ખુદ ધર્મરાજા ભગવાન છો તોય મનુષ્યના કાબુમાં આવી ગયા ને. એટલે જીવતો માણસ રહ્યો ને એ કોને કાબુમાં કરી નાખે એનું કાંઈ નક્કી નથી. એટલે પણ મૂળ માણસ થવું પડે. જો ઢોર થાવ તો કાબુમાં ન આવે. એટલે કહેવાનો મતલબ છે કે તમને જ્યારે સત્તા મળે, સત્તા જ મળી હતી ને ધર્મરાજાની ગાદી ઉપર મનુષ્ય બેઠો, શું મળ્યું? સત્તા મળી. સત્તા મળી એટલે ભગવાનને એને કીધું કે ભગવાન મારે રહેવાનું તો થોડાક દી ને અહીંયા મૂળતો. તો કે હા તો થોડાક દી રહેવા હાટું થઈને ખોટા મારે આવા બધાને બિચારા નરકમાં નાખવાનું કે આપણે સારું જ કામ કરવી ને કે ખોટું શું કામ કરવું પડે? ખરાબ કાર્ય કરી તો આપણને પાપ થાય ને. અહીંયા આવ્યા પછી કે મને એમ થયું કે આપણે હવે સારા જ કામ કરવા એટલે બધાને હું સ્વર્ગમાં જ મોકલું છું. આપણે કોઈને કાંઈ દગો કરવાનો જ નથી અને કોઈને નરકમાં જ નથી નાખવાના. એટલે આ વાત ઉપરથી કહેવાનો મતલબ કે જ્યારે તમને સત્તા મળે તો કોઈ ગરીબ માણસનું કામ કરવું એ આપણો ધર્મ છે. સારા માર્ગે ચડાવવા ત્યારે સાધુ સંતોને તો સત્તા મળી કહેવાય, કારણ કે અમારા નીચે જેટલા સેવકો હોય એ કોનું કીધું કરે? ગુરુનું કીધું કરે. પણ ગુરુ એને અવળા માર્ગે ચડાવી દે તો બિચારા સેવક શું કરે? એટલે એને અવળા માર્ગે ન ચડાવો. ટૂંકમાં સત્તા તમારા હાથમાં છે. એટલે સત્તા જ્યારે આવે ત્યારે સત્તાનો દુરુપયોગ ન કરો, સદુપયોગ કરો.